હર હર મહાદેવ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે લોકો પહોંચી ગયા છે દેવડા ગામની અંદર. ત્યાંથી આપણને કોલ આવ્યો હતો કે ત્યાં ઘરની અંદર કોઈ સાપ જોવા મળ્યો છે. તો ચાલો મિત્રો, આપણે લોકો ત્યાં પહોંચી ગયા છે. હવે જોઈએ કયો સાપ છે, શું છે. વિડીયોમાં આગળ બન્યા રહેશો. ખાસ વાત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરણી ગોતી લ્યો. આ દિવાલ પર હા જો ને લઈ લ્યો બરણી. હા આપણે શિયાળ હારો વપરાય જેરી જોવા મળે ને એમાંથી એક આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. બહુ ગરમ થાય ને તો કુંવરમ ચડા ઉપાડે મારે થોડા થોડા જીનકો અવાજ ઓછો હોય. બીજે કઈ બની માથે ઢાંકણા વાળી ઓલી સીગમ ની ચોકલેટ ની નાવે લઈ લ્યો. એમાં તો ઢાંકણું બંધ કેમ કરવું? બાકી તો વાંધો ને તકલીફ બી છે. લાઈટ લો. અને એક ખેલો બહુ ગરમ થાય તો પૂછાય બેઠો રહે, ભાગે નહીં. બીજા હારો કોણ નીકળે લાઈટ લો. કોક છે ઓર્ડર તો મળી હોય ને. ઝેરી છે આપણે શિયાળ ઝેરી છે એમાંથી એક સ્પેક્ટિકલ કોબરા. હું કામ કહે જો પૂંછ આવે તો મને નિશાન હોય, ત્રિશુલ જે ડિઝાઇન હોય આપણે ત્રિશુલ કહે. આગળ પાછળ બે ઠેકાણા હોય એટલે એને સ્પેક્ટિકલ કહેવાય. આમ બંધ કઈ વરકું ન પડે કોઈ દી. બહુ ગરમ થાય કે ખીજાય ને તો જ આ બટકું પડે. બીજાની કોઈ સીધા વરકું ન નો કરીએ કે આમ આવા એટલું છે ને કદાવત લાઈનમાં ન આવ્યો. પાછો બેહેગો તો એટલે ન આવે ને કમ્ફર્ટ મારતા મારતો હોય ને આવ્યો તો 2-3 વાર આ લાઈન રાખી મારો ને એટલે લાઈન માં આવતો રહે. રાફડામાં એવું છે કે એક હરફ થાય ને પોતાની જાતે દળ ન કરી શકે. કારણ કે હાથ પગ તો નથી કે નથી એને ઓલા ખોદીને બનાવે. ઈ કોકના દર હોય ને એમાં એને પોતાનું ઘર કરીને રહેવા જાય. ને આપણે મદારીઓ કેતા હોય ને મૂળલી વગાડે ને હલે એ કઈને કાન ન હોય. જો મારો હાથ આમ હલે તો આમ હલે, આમ હલે તો આમ હલે. એ પછી રબારીને મદારીને એની કોને મોલની જે મળતી હોય ને મહિલા રાખે. એટલે આપણે એમ થાય કે એની ધૂનમાં નાશે. બરણી લેવા ગયો બનાવવા ગયો. એક સાકુ લઈ લેજો મને. બહેની ઓલ પારવા જાવ ને તો મૂંઝાય. એવું કઈ ન કરે. વેલા ઘર ભેગા થાય. ટિકિટ વેલી સોંપે. ટિકિટ વેલી
જેટલું સેફલી રેસ્ક્યુ થઈ જાય એટલું સારું. બહુ ખોટા સ્ટન્ટ નહીં કરવાના. હવે એની નહોતી એવી એટલી કરી આપણે બેહાઈ રહ્યો એને. નકર એ કયો ને પૂરાઈ ગયો. નમસ્કાર મિત્રો, આપણે જે દેવડા ગામેથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા રેસ્ક્યુ કર્યો હતો તેને આપણે હવે તેના કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ.